શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે। શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષ્યમાં રાખી સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ માટે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ જંબુસર તાલુકાના ટુંડજ ગ્રામ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। આ ભગીરથ કાર્ય સને 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક સહાય કરતું આવ્યું છે। જે આ વર્ષ 144 સહયોગશ્રીઓના સહયોગથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓના 600થી વધુ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સાઇઝની વિદ્યાર્થી દીઠ 8 નંગ નોટબુક આપવામાં આવી હતી। જે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી વિદ્યાર્થીઓને નોટબુકો પૂરી પાડવામાં આવી રહી છે। આ પ્રસંગે કુલદીપસિંહ યાદવ, અજીતસિંહ પરમાર, નટુભાઈ પરમાર કાવી, સરપંચ કૈલાસબેન, પ્રકાશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર જંબુસર, શિવપ્રસાદ જાંબુ, અશ્વિનભાઈ પરમાર અને શ્રી હરિબાવા સેવક સંઘના સભ્યો હાજર રહ્યા હતા। આજે હું મોબાઈલના લાભ અને ગેરલાભ વિશે વાતચીત કરીશ। મોબાઈલ છે જ્ઞાનનો દરિયો, તેનો ઉપયોગ હોવો જોઈએ સચોટ અને સરિયો। જ્ઞાન માટે કરો તો મિત્ર બને અને વેડફાડ માટે કરો તો શત્રુ બને। આજના આધુનિક યુગમાં મોબાઈલ આપણો સાથી બની ગયો છે। સવારથી સાંજ સુધીના અનેક કાર્યમાં મોબાઈલ ખૂબ જ ઉપયોગી બને છે। જંબુસર તાલુકાના ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। ધોરણ 6 થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આપેલ છે। મિત્રો, હરિબાવા સેવક સંઘ ગ્રુપ એક વોટ્સઅપ ગ્રુપ છે। વોટ્સઅપ ગ્રુપ થકી આ હરિબાવા સેવાના કાર્યો હરિબાવા સેવક સંઘ ગ્રુપ કરે છે। હરિબાવા સેવક સંઘ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે। 51 હિંદોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે કરે છે। દર્દીઓને ફળ અને બિસ્કીટનું કીટનું વિતરણ કરે છે। બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરે છે। વૃક્ષારોપણનું આયોજન કરેલ છે અને આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરેલ છે।